આપણા વ્લોગની શરૂઆત આપણે ગણપતિ દાદાના દર્શનથી કરીએ। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। સવારમાં જો આપણે વહેલા ઉઠ્યા હોય ને તો આપણને સરસ મજાના વાતાવરણ નિહાળવાનો આપણને મોકો મળે। એક બાજુ સરસ મજાના પંખીઓનો કલરવ આવતો હોય અને ઠંડુ વાતાવરણ હોય અને જો બે કાબર છે ને એક તાર ઉપર બેઠી હતી ને એક ઝાડ ઉપર બેઠી હતી, બંને ક્યાંની કલરવ કરી રહી હતી। રામ જાણે એની ભાષામાં શું બોલતા હોય। અને આપણે જો નીચે ઉતરીને આપણું રસોડું આપણે સંભાળી લીધું છે। એમ ત્રણેય તપેલીમાં જે મલાઈ હતી ને એ કાઢીને છે ને મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને ડબ્બામાં મેં મલાઈ ભેગી કરી દીધી છે। સરસ મજાનો ઉમરો સાફ થઈ ગયો છે એટલે આપણે ઉમરા પૂજન કરી દીધું છે। એટલી જ વારમાં મારી લાડોરાની ઉઠી ગઈ છે એટલે મેં એને લઈ લીધી છે। હજી મૂડમાં નથી, બસ એમ કહે છે કે મમ્મી તું તેડીને રાખ, એને નીચે નથી ઉતરવા। અહીંયા આપણી કસરત છે ને ચાલુ થઈ જાય છે। मैं तो थक गई भाई। હવે અહીંયા જે બચેલી રોટલી હતી ને મેં એનું મોરી રોટલી છે ને વઘારી દીધી છે। પાર્થ આવી ગયા છે એટલે મેં નાસ્તાની ફૂલ તૈયારી તો કરી દીધી હતી। ભાખરી બનાવી દીધી, ચા બનાવી દીધી ને સાથે કોરો નાસ્તો છે। કોરા નાસ્તામાં છે તીખા ગાંઠિયા, પાપડી, કોરી વઘારેલી રોટલી છે અને શેકેલી રોટલી છે અને મારી ફેવરેટ કેળાની વેફર। અને જો આટલો બધો સંભુ મેળો કરીને અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ। એટલી જ વારમાં મારી લાડોરાની છે ને એની બેગ લઈને પહોંચી ગઈ છે। બેગ લઈને છે ને બેન બારગામ જવા માટે નીકળ્યા છે। એની બેગમાં જો ખજાનો ભર્યો છે, હમણાં કાઢશે એનો ખજાનો। હવે એ જો કાઢ્યો ને ખજાનો, હવે એ બેગ લઈને ક્યાં જઈ રહી છે ખબર છે ને? બા દાદા સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહી છે। હવે ધ્યાનથી તો જતી રહી દર્શન કરવા માટે। એને એટલી જ વારમાં છે ને શેરીમાં અમારા બધા જ ભાભીઓ છે ને રાખડી જોવા માટે બેઠા હતા। હવે જો એને મને પણ જોવા જવાનું મન થયું એટલે હું પણ રાખડી જોવા માટે જતી રહી હતી। અને બપોરનો ટાઈમ જમવાનો થઈ ગયો છે એટલે મેં છે ને ખીચિયા પાપડને શેકી દીધા છે। ખીચિયા પાપડને શેકીને ખાવાની કંઈક મજા જ અલગ છે। તળેલો ખાવો ને એના કરતાં શેકેલામાં બહુ જ મજા આવે ખાવાની। અને સાથે છે ને ફુલાવર બટેકાનું શાક અને આ ક્રિસ્પી જે પાપડ છે ખીચિયા પાપડ એ સાથે લેશું। સાથે ફુલકા રોટલી છે અને ઠંડી ઠંડી સાથે છાશ હોય ને તો બહુ જ મજા આવે જમવા। તમે લોકો પણ પહોંચી જજો જમવા માટે। અહીંયા છે ને હવે ધ્યાનસીને છે ને સૂવાનો ટાઈમ થઈ ગયો છે। બપોરના વાગી ગયા છે 2:30 એટલે ધ્યાનસીને છે ને હવે સુવડાવી દઉં, પણ ધ્યાનસીને સૂવું નથી, એને છે ને રમત જ કરવી છે। ફોન લઈને છે ને રમે છે, બધાને ફોન કરે છે હાલો હાલો કરીને। સાંજના 5:30 થઈ ગયા છે અને પપ્પાના ખોળામાં બેસીને લિટલ કૃષ્ણા જોવે છે। સાંજના જમવાની તૈયારી ધ્યાનસીને કરવાની, એટલે ધ્યાનસી સરસ મજાની ભાખરી બનાવી, વઘારેલી ખીચડી બનાવી એટલે અમે છે ને મા દીકરી બંને જણા છે ને ધાબે ખાવા માટે પહોંચી ગયા હતા। ચોકલેટ મમ્માને દેવી છે? નહીં બોલે, કહી દો। ખાવાની જ છું હું તો, જો તો કહી દે ના, ન દેવી ના આપણે। મારી છે ધ્યાનસી, મને દઈશ? ક્યાં વહી ગઈ ચોકલેટ? અંદર વહી ગઈ? લાવ લાવ।